નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આપ સૌ જાણો છો તે પ્રમાણે ભારત સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2004 પછી ભારત સરકારની વિવિધ સેવાઓમાં સાથે જ વિવિધ રાજ્ય સરકારોની સેવાઓમાં જોડાયેલા જે સરકારી કર્મચારીઓ છે તેમના માટે મિત્રો ઓપીએસ એટલે કે જૂની પેન્શન યોજના બંધ કરી અને નવવર્ધિત પેન્શન યોજના એટલે કે એનપીએસ જે છે તે દાખલ કરવામાં આવેલ છે। કેન્દ્ર સરકારના પગલે વિવિધ રાજ્ય સરકારોએ પણ ઓપીએસ બંધ કરી અને એનપીએસ મિત્રો કર્મચારીઓ માટે લાગુ કરેલ છે। તો હાલમાં જ મિત્રો ગુજરાત રાજ્ય સરકારના પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરી ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ એટલે કે નાણાં વિભાગ ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યના 1 જાન્યુઆરી 2005 પછી ગુજરાત સરકારની સેવામાં જોડાયેલા એનપીએસ પેન્શન અંતર્ગત જે લોકો મિત્રો પેન્શન મેળવી મતલબ જે નોકરી કરી રહ્યા છે તેવા કર્મચારીઓ માટે અતિ મહત્વનો પરિપત્ર જે છે તે બહાર પાડવામાં આવ્યો છે। તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે ડાયરેક્ટોરેટ ઓફ પેન્શન એન્ડ પ્રોવિડન્ટ ફંડ એટલે કે પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરી ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જે છે તે 4 લાખ કરતાં વધારે ગુજરાત સરકારના કર્મનિષ્ઠ કર્મચારીઓ કે જેઓ એનપીએસ અંતર્ગત જે છે તે મિત્રો પેન્શન યોજનામાં સમાવી છે તેવા ઉમેદવારો માટે શું ખાસ જે છે તે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તેના વિશે વિડીયોમાં વિગતવાર જાણીએ। તો વિડીયોના અંત સુધી બના રહેજો। જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીનો નોટિફિકેશન આવા સરકારી કર્મચારી પેન્શનર્સ અને યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના પ્લેટફોર્મ પરથી ઉપલબ્ધ થઈ જાય। તો ડાયરેક્ટોરેટ ઓફ પેન્શન એન્ડ પ્રોવિડન્ટ ફંડ પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરી ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ એટલે કે નાણાં વિભાગ ગુજરાત સરકાર દ્વારા 25/7/2024ના રોજ એક 6016 નંબરનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો જેનો વિષય છે નવવર્ધિત પેન્શન યોજના હેઠળ દરખાસ્ત રજૂ કરવા બાબતનો આ પરિપત્ર છે। પરિપત્રનો જે આમુખ છે તેમાં લખવામાં આવ્યું છે કે આથી પરિપત્ર કરવામાં આવે છે કે નવી નક્કી કરેલ નવવર્ધિત પેન્શન યોજના હેઠળ સમાવેશ થતા અધિકારી કર્મચારીઓનો કાયમી પેન્શન ખાતા નંબર એટલે કે પીપી પરમેનન્ટ જે છે તે મિત્રો પેન્શન એકાઉન્ટ નંબર તથા કાયમી નિવૃત્તિ ખાતા નંબર પરમેનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટમેન્ટ નંબર મેળવવા માટે ગુજરાત મુલકી સેવા નવવર્ધિત પેન્શન યોજના નિયમો 2024ના પ્રકરણ 3ના નિયમ 10/4ની જોગવાઈ મુજબ ખાતાના વડા દ્વારા પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરી ખાતે દરખાસ્ત મોકલવાની રહે છે। આ દરખાસ્તોમાં 1/8/2024થી માત્ર નીચે દર્શાવેલ દસ્તાવેજ સામેલ કરવાના રહેશે। કયા કયા દસ્તાવેજો સામેલ કરવાના રહેશે ખાતાઓના વડાઓને વિવિધ કર્મચારીઓના? તો પહેલું છે ખાતા વિભાગના વડા અથવા ખાતાના વડાએ અધિકૃત કરેલા અધિકારીનો ફોરવર્ડિંગ લેટર। બીજું છે ગુજરાત મુલકી સેવા નવવર્ધિત પેન્શન યોજના નિયમો 2024ના પ્રકરણ 3ના નિયમ 10/4 મુજબની જોગવાઈ મુજબ સક્ષમ અધિકારીના સહી સિક્કાવાળું પરિશિષ્ટ 2 કર 2 નકલમાં। ત્રીજું છે રાજ્ય પ્રત્રિત અધિકારીઓના કિસ્સામાં નિમણૂક હુકમ અને બિન રાજ્ય પ્રત્રિત કર્મચારીઓના કિસ્સામાં નિયમિત નિમણૂક હુકમની સક્ષમ સત્તાધિકારી દ્વારા પ્રમાણિત નકલ। ચોથું છે ગુજરાત મુલકી સેવા નવવર્ધિત પેન્શન યોજના નિયમો 2024ના પ્રકરણ 3ના નિયમ 12/2-3-4ની જોગવાઈ મુજબ સક્ષમ અધિકારીના સહી સિક્કાવાળું CSRF અને OPGM ફોર્મ। અને પાંચમું છે પાસબુકની IFSC વાળી નકલ તથા અસલ કેન્સલ્ડ ચેક। આ સિવાય અન્ય કોઈ દસ્તાવેજ સામેલ રાખવા નહીં। ઉપરોક્ત તમામ દસ્તાવેજો એક જ નકલમાં પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરી ખાતે મોકલવાના રહેશે। વધુમાં પત્રક તથા ફોર્મમાં દર્શાવેલ તમામ વિગતો આપશ્રીની કચેરીથી યોગ્ય ચકાસણી કર્યા વગર જ દરખાસ્ત રજૂ કરવાની રહેશે। આવા મિત્રો નાયબ નિયામક શ્રી એનપીએસનો તમામનો જે છે તે 25 જુલાઈના રોજ જે છે તે મિત્રો પરિપત્ર કરવામાં આવ્યો છે। ખૂબ જ મહત્વનો પરિપત્ર છે મિત્રો ગુજરાત સરકારના કર્મચારીઓ માટે। જય હિન્દ, અસ્તુ।